વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર, પ્રકરણ 2 લોકશાહીના પાયાના મૂલ્યો, એની પ્રસ્તાવના જોઈશું આપણે મિત્રો. તો તાળું ખોલવા માટે ચાવીની જરૂર પડે છે, તે વાત સાચી, પરંતુ તાળું ખોલવા માટે તે જ તાળાની ચાવી જરૂરી છે. તેવું જ લોકશાહીનું છે. લોકશાહી સફળ ત્યારે જ થાય કે જ્યારે લોકશાહી તેના પાયાના મૂલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને સામાજિક ન્યાય જેવા મૂલ્યોનું સંવર્ધન થતું હોય. મનુષ્યએ જ્યારથી સમૂહ જીવનની શરૂઆત કરી ત્યારથી જ તે વિવિધ પ્રશ્નોનો સામનો કરતો થયો. આ પ્રશ્નોના ઉકેલ માટે સમાજમાં વિવિધ સંસ્થાઓની સ્થાપના થઈ. આ સંસ્થાઓના સમૂહથી રાજ્ય અને રાષ્ટ્ર ઉદ્ભવ્યું. વર્તમાન સમયમાં મનુષ્યના વ્યવહાર વર્તનમાં રાજ્યનો નિર્ણય અસર કરે છે. મિત્રો, મનુષ્ય બુદ્ધિશાળી છે. તે હંમેશા પોતાના સર્વાંગી વિકાસ માટે, સત્યની શોધ માટે, વૈજ્ઞાનિક શોધખોળ માટે અને ન્યાયી સમાજની રચના માટે હંમેશા સ્વતંત્રતા ઈચ્છે છે. મનુષ્યને કુદરત તરફથી અને રાજ્ય તરફથી કેટલીક સ્વતંત્રતાઓ આપી છે, પરંતુ તેનો દુરુપયોગ ન થાય, મનુષ્ય તરફ સ્વતંત્રતા અને સ્વસ્થતા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. આદર્શ રાજ્યમાં નાગરિકો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન હોવો જોઈએ. એટલે કે સમાનતા જરૂરી છે. કુદરત, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ સમાનતાના આદર્શનો સ્વીકાર કર્યો છે. આદર્શ સમાજમાં સમાનતા માટે નબળા વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે છે. ભારતમાં બંધારણમાં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો માટે ખાસ કાળજી લેવાય છે. દેશની આઝાદીના 80 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં સમાજના જરૂરિયાતવાળા નાગરિકો માટે સામાજિક ન્યાયના ક્ષેત્રે હજી વધુ કાળજી અને કાર્યો કરવાના બાકી છે. મિત્રો, હવે વિભાગ ઈ અથવા તો વિભાગ ડીના અંદર પ્રશ્ન પૂછાય તો આ રીતના પોઈન્ટો પાડીને તમારે પ્રશ્ન લખવાના હોય છે. તો સ્વતંત્રતા એટલે શું? પહેલો જ પ્રશ્ન આવે છે. તો સ્વતંત્રતા એટલે શું તેનો આપણે અર્થ જોઈશું. તો સ્વતંત્રતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદા જુદા રાજ્યશાસ્ત્રીઓએ પ્રયત્નો કર્યા છે. સ્વતંત્રતાનો સામાન્ય અર્થ આપતા કહી શકાય કે સ્વતંત્રતા એટલે અન્ય કોઈને નુકસાન ન થાય તે રીતે વર્તન વ્યવહાર કરવાની છૂટ. પ્રોફેસર લાસ્કીના શબ્દોમાં જોઈએ તો સ્વતંત્રતાનો અર્થ એવા વાતાવરણની સ્થાપના છે જેમાં મનુષ્યને પોતાના સંપૂર્ણ વિકાસની તકો પ્રાપ્ત થાય છે. આમ સ્વતંત્રતા એ એક પ્રકારનું વાતાવરણ છે. તે વિધાયાત્મક શક્તિ છે કે જે વ્યક્તિને તેના વિકાસની તકો પૂરી પાડે છે. તે વ્યક્તિને તેની મરજી પ્રમાણે
વર્તવાની છૂટ આપે છે, પરંતુ તેનો અર્થ સ્વતંત્રતા નથી. સમાજના સભ્ય તરીકે અને રાજ્યના નાગરિક તરીકે તે સ્વતંત્રપણે વર્તી શકે નહીં, એટલે કે મિત્રો ખોટી રીતે. આમ કેટલીક મર્યાદામાં રહીને વર્તન કરવાની છૂટને આપણે સ્વતંત્રતા કહી શકીએ. એમાં મિત્રો સ્વતંત્રતા એમાં નકારાત્મક અને હકારાત્મક તો બે પાસા છે. તેમાં આપણે નકારાત્મક સ્વતંત્રતા વિશે જોઈએ તો કેટલાક અભ્યાસોનું માનવું છે કે વ્યક્તિના જીવનમાં બે પાસા છે. પ્રથમ, વ્યક્તિનું અંગત કે ખાનગી જીવન. આ જીવનમાં રાજ્યે કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં, કારણ કે વ્યક્તિના અંગત જીવનથી બીજાને હાનિ થતી નથી. પરંતુ વ્યક્તિના જીવનનું બીજું પાસું એ તેનું જાહેર જીવન છે. એટલે કે વ્યક્તિનું જાહેર વર્તન બીજી વ્યક્તિઓના કાર્યમાં દખલગીરી કરતું હોય તો રાજ્ય વ્યક્તિના આવા વર્તનને નિયંત્રિત કરી શકે છે. એટલે મિત્રો બીજા કોઈને આપણે હેરાનગતિ પહોંચાડવાની હોતી નથી જે સ્વતંત્રતા છે તેમાં. હવે હકારાત્મક સ્વતંત્રતા. તો સ્વતંત્રતાના હકારાત્મક પાસાનો વિચાર કરતા જણાય છે કે એક મનુષ્ય તરીકે જે કરવા જેવું છે તે કરવાની તેને મોકળાશ હોય, એટલે કે સગવડ હોય, એ જરૂરી છે. એટલે કે વ્યક્તિ જીવનમાં વિવિધ આનંદ માણી શકે, તે પોતાનું જીવન હર્યુંભર્યું બનાવી શકે અને તેમ કરવાની અનુકૂળતા હોય એ જરૂરી છે. ટૂંકમાં વ્યક્તિત્વના સર્વાંગી વિકાસને પોષતી સ્વતંત્રતા એ હકારાત્મક સ્વતંત્રતા છે. મિત્રો પ્રશ્ન એ રીતે પૂછાય કે સ્વતંત્રતા એટલે શું, જેનો આપણે અર્થ જોયો. હવે સ્વતંત્રતા એટલે શું તેના પ્રકારો સમજાવો અથવા જણાવો. તો હવે આપણે સ્વતંત્રતાના પ્રકારો જોઈશું. સ્વતંત્રતાના અર્થને વધુ સારી રીતે સમજવા માટે તેના પ્રકારોની સમજૂતી મેળવી જરૂરી છે. એમાં નંબર 1, કુદરતી સ્વતંત્રતા. તો કુદરતી સ્વતંત્રતાનો અર્થ એ છે કે મનુષ્ય જન્મથી સ્વતંત્રતાનો હક ધરાવે છે. જ્હોન લોક અને રૂસો જેવા ચિંતકોએ તેમના સામાજિક કરારના સિદ્ધાંતમાં કુદરતી અવસ્થા સમજાવી છે. તેમના મતે આ કુદરતી અવસ્થામાં વ્યક્તિ સ્વતંત્રતાનો હક ધરાવતી હતી. આમ મનુષ્ય કુદરતી રીતે જ, એટલે કે જન્મ સમયથી જ સ્વતંત્રતાનો હક ભોગવે છે. સમાજ કે રાજ્ય વ્યક્તિના હક છીનવી શકે નહીં. તે બાબતને આ ખ્યાલે દ્રઢ બનાવેલ છે. મિત્રો તમને પૂછવામાં આવે પ્રશ્ન વિભાગ સીમાં અથવા વિભાગ ડીમાં કે કુદરતી સ્વતંત્રતા એટલે શું, તો તમારે ફક્ત એટલું જ લખવાનું હોય છે કે મનુષ્ય જન્મથી જ સ્વતંત્રતાના હક ધરાવે છે. સમાજ કે રાજ્ય વ્યક્તિના આ હક છીનવી શકે નહીં. આવા હકોને કુદરતી સ્વતંત્રતા કહે છે. હવે નંબર 2માં જોઈશું મિત્ર, તો નૈતિક સ્વતંત્રતા. તો મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તેને સ્વવિવેકથી વર્તવાની કેટલીક સ્વતંત્રતા હોવી જોઈએ. તેનાથી વ્યક્તિને સારા નરસાનો નિર્ણય કરવાનો અધિકાર મળે છે. એટલે કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ વ્યક્તિ ખુદ સમજી શકે છે. આ બાબતનું સમર્થન નીતિશાસ્ત્રીઓ
વ્યક્તિવાદીઓ અને અરાજ્યવાદીઓ કરે છે. આ ચિંતકોનું માનવું છે કે સમાજમાં અનૈતિક વ્યવહારોને રોકવાની, તેની સામે અવાજ ઉઠાવવાની વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ અન્યાય થતો હોય મિત્રો, તો એની સામે આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. નંબર 3, સામાજિક અને નાગરિક સ્વતંત્રતા. તો સમાજના સભ્ય તરીકે વ્યક્તિને અને રાજ્યના નાગરિક તરીકે તેને કેટલીક સ્વતંત્રતા હોય છે. અભ્યાસોએ આ સામાજિક અને નાગરિક સ્વતંત્રતાને 4 પેટા વિભાગોમાં વહેંચી છે. એમાં નંબર 1 જોઈશું, વૈયક્તિક અને નાગરિક સ્વતંત્રતા. જ્હોન સ્ટુઅર્ટ મિલ જેવા ચિંતકોનું માનવું છે કે વ્યક્તિને તેના અંગત જીવનમાં સ્વતંત્રતા મળવી જોઈએ. મિત્રો, સ્વતંત્રતા ન હોય તો શું થઈ શકે એ તમે હું બધાએ જાણીએ છીએ. આ સ્વતંત્રતા પ્રમાણે વ્યક્તિએ કેવી રીતે રહેવું, શું ખાવું, શું પીવું, કેવો પોશાક પહેરવો, કયો ધર્મ પાળવો જેવી બાબતોમાં સ્વતંત્રતા મળવી જોઈએ. સમાજે કે રાજ્યે તેમાં દખલગીરી કરવી જોઈએ નહીં. મિત્રો, ફરીથી, શું ખાવું, શું પીવું, કેવો પોશાક પહેરવો, કયા ધર્મ પાળવા જેવી બાબતોમાં સ્વતંત્રતા મળવી જોઈએ. એમાં સમાજ કે રાજ્ય દખલગીરી કરી શકતો નથી. રાજ્યના સભ્ય તરીકે અને રાજ્યના કાયદાઓના રક્ષણ નીચે વ્યક્તિને નાગરિક સ્વતંત્રતા મળે છે. નાગરિક સ્વતંત્રતા વ્યક્તિને, એમાં ક સમજીને લખવાનું છે કે અન્ય નાગરિકોના અયોગ્ય વર્તાવ સામે રક્ષણ આપે છે. ખ, તે સરકારના અન્યાયી પગલાઓથી રક્ષણ આપે છે. આ સ્વતંત્રતાઓ રાજ્ય સામે અપાયેલી હોય છે. આમ છતાં રાજ્ય જાહેર હિત માટે તેના ઉપર કેટલીક મર્યાદાઓ મૂકી શકે છે. આ મર્યાદાઓ ગેરવ્યાજબી હોય તો નાગરિક બંધારણીય ઇલાજોના હક દ્વારા અદાલતી સમીક્ષા અને સુરક્ષા માગી શકે છે. એનો મતલબ મિત્રો, એ કોર્ટમાં પણ પડકારી શકે છે કે એની સ્વતંત્રતાનો છીનવાઈ ગઈ એ માટે. હવે નંબર 2માં જોઈશું આપણે, એટલે કે બી, રાજકીય સ્વતંત્રતા. વ્યક્તિ જે રાજ્યમાં રહેતી હોય તે રાજ્યના શાસન સંબંધી કાર્યોમાં ભાગ લેવાની તક આપે છે. આવી જાહેર ભાગીદારીથી નાગરિક જાહેર નીતિના ઘડતર માટે પોતાના વિચારો દ્વારા તેમાં વળાંક આપવા પ્રયત્ન કરી શકે છે. રાજકીય સ્વતંત્રતા લોકશાહીને મૂર્તિમંત કરે છે. આ સ્વતંત્રતામાં મત આપવાના, ચૂંટણીઓમાં ઉમેદવારી કરવાના, પોતાની પસંદગીના પક્ષ અને ઉમેદવારોનો પ્રચાર કરવાના, સરકારનું સમર્થન કે વિરોધ કરવાના હકનો સમાવેશ થાય છે. એટલે મિત્રો, જ્યારે ઇલેક્શન આવે ત્યારે તમે મત આપી શકો છો, ચૂંટણીઓમાં ઉમેદવારી પણ કરી શકો છો, પોતાનો પક્ષ પણ નક્કી કરી શકો છો, જે પણ પક્ષ હોય, અને ઉમેદવારનો પ્રચાર કરવા પણ જઈ શકો છો. નંબર 3માં જોઈએ, એટલે કે સી, આર્થિક સ્વતંત્રતા. આર્થિક સ્વતંત્રતામાં વ્યક્તિને પોતાની તથા પોતાના કુટુંબની આર્થિક જરૂરિયાતો સંતોષવાની બાબતનો સમાવેશ થાય છે. વ્યક્તિને કામ કરવાના
વ્યાજબી વેતન મેળવવાના, મિલકત એકઠી કરવાના, તેના નિકાલ અને પોતાના વ્યવસાયના રક્ષણ માટે સંઘ રચવાના હકોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, જે પણ કામ કરવું હોય એ તમે પૂરા ભારતમાં કામ કરી શકો છો. વ્યાજબી વેતન મેળવવાનો અધિકાર છે, એટલે કે હક છે. મિલકત એકઠી કરવાનો, તમે જે પણ પ્રોપર્ટી તમારે ભેગી કરવી હોય એટલી તમે કરી શકો છો. એનો નિકાલ પણ કરી શકો છો. પોતાના વ્યવસાયના રક્ષણ માટે સંઘ રચવાના હકનો સમાવેશ થાય છે. આ આર્થિક સ્વતંત્રતા વિના રાજકીય અને નાગરિક સ્વતંત્રતા અર્થહીન બને છે. હવે આપણે ચોથો મુદ્દો, રાષ્ટ્રીય સ્વતંત્રતા. તો પ્રત્યેક લોકસમૂહ, ધર્મ, ભાષા, ભાવાત્મક એકતા જેવા વિવિધ કારણોસર એક રાષ્ટ્ર હોવાની લાગણી ધરાવે છે અને તેના સંચાલનની સ્વતંત્રતા હોય છે. આ સાથે જે રાષ્ટ્રો પરાધીન હોય છે તેને સ્વતંત્રતા માટેની લડત ચલાવવાનો હક હોય છે. તે સ્વતંત્રતા મેળવી રાષ્ટ્ર રાજ્ય બની શકે છે. વાસ્તવમાં આપણે આગળ જોઈએ તે સ્વતંત્રતાઓ સ્વતંત્ર રાષ્ટ્ર રાજ્યમાં જ પાંગરી શકે છે. હવે મિત્રો, સ્વતંત્રતા શા માટે જરૂરી છે એના વિશે આપણે જોઈશું. તો મનુષ્ય માટે સ્વતંત્રતા શા માટે જરૂરી છે તે અંગે ચિંતકોએ ઊંડું ચિંતન કર્યું છે. આ ચિંતકોના મતે સ્વતંત્રતા એ પરમ મૂલ્ય છે. તે સ્વયં એક ધ્યેય છે. સ્વતંત્રતામાં જ મનુષ્યને સુખ અને સંતોષ મળે છે. તેથી જ સ્વતંત્રતા માટે અનેક રાષ્ટ્રો વિદેશી શાસકો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા છે, જે મિત્રો તમે ધોરણ 10 અંદર અભ્યાસ કરીને આવ્યા છો. સ્વતંત્રતામાં જ વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. સત્યની શોધ માટે, વૈજ્ઞાનિક શોધખોળો માટે અને ન્યાયી સમાજની રચના માટે સ્વતંત્રતા હોવી જરૂરી છે. સ્વતંત્રતાનો સામાજિક અને રાજકીય ખ્યાલ. તો મનુષ્ય સમૂહ જીવનથી ટેવાયેલો છે. સમૂહ કે સમાજ વિના મનુષ્યની સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. તેથી મનુષ્ય સમાજના સભ્ય તરીકે અને બીજા પણ સ્વતંત્રતા ભોગવી શકે તે માટે વ્યાજબી ધોરણસરની અને મર્યાદા સહિતની સ્વતંત્રતા માણવાની હોય છે. જ્યારે આપણે સ્વતંત્રતાના રાજકીય ખ્યાલનો વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે રાજ્યના સભ્ય તરીકે નાગરિકને રાજ્યની સામે કેટલીક સ્વતંત્રતા છે. તેનું રક્ષણ પણ રાજ્ય જ કરે છે. તેથી જ રાજ્યના કાયદાઓની મર્યાદામાં રહીને નાગરિકે સ્વતંત્રતા ભોગવવાની છે. તો મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન જોયો. વિભાગ ઈમાં પૂછાઈ શકે અથવા વિભાગ ડીમાં પૂછાઈ શકે કે સ્વતંત્રતા એટલે શું, સ્વતંત્રતાના પ્રકારોની ચર્ચા કરો. તો એટલો પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે. અહીંયા એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વતંત્રતા શા માટે જરૂરી છે. તો આ પ્રમાણે મુદ્દા વાઇઝ એના પોઈન્ટો પાડીને બસ આ રીતે લખવાનું છે. ઓકે મિત્રો, ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે
બીજો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે સમાનતાનો અર્થ સમજાવી તેના પ્રકારોની ચર્ચા કરો. તો અહીંયા આપણે સમાનતા વિશે જોઈશું. સ્વતંત્રતાની સાથે સમાનતાનો ખ્યાલ પણ લોકશાહી માટે મહત્વનો છે. વિશ્વની મહાન ક્રાંતિઓ જેવી કે ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિમાં સ્વતંત્રતાની સાથે સમાનતા ઉપર પણ ભાર મૂકેલો છે. ભારતના બંધારણમાં મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયેલું છે, જે મિત્રો તમે ધોરણ 10માં અભ્યાસ કરીને આવ્યા છો. હવે અહીંયા જોઈએ તો સમાનતાનો અર્થ. સમાનતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદા જુદા અભ્યાસોએ પ્રયત્ન કરેલો છે. પ્રોફેસર લાસ્કીના મતે સમાનતાનો અર્થ એ છે કે કોઈ વિશેષ હકવાળા વર્ગ ન હોય અને તમામને વિકાસની યોગ્ય તકો પ્રાપ્ત થાય. સાદા શબ્દોમાં કહીએ તો સમાનતા એક એવી સ્થિતિ છે કે જેમાં સમાજમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ તેનો ઉત્તમ વિકાસ સાધી શકે એ માટે જરૂરી કેટલીક પાયાની શરતો અથવા પરિસ્થિતિઓની ખાતરી આપવામાં આવે છે. સમાનતાની આ વ્યાખ્યાઓ ઉપરથી નીચેના મુદ્દા સ્પષ્ટ થાય છે કે નંબર 1, તમામ મનુષ્યોમાં કેટલુંક સરખાપણું છે જેનાથી તે અન્ય પ્રાણીઓથી જુદો પડે છે. જેમ કે મનુષ્ય વિચારશીલ પ્રાણી છે. સમાનતાનો અર્થ એ પણ છે કે સૌને પોતાના વિકાસની સમાન તક મળવી જોઈએ. નંબર 3 જોઈએ, સમાન સંજોગોમાં સૌની સાથે સમાન વ્યવહાર એ નિયમ ગણાવવો જોઈએ. જો કે તેનો અર્થ યાંત્રિક સમાનતા નથી. ટ્રેનમાં કે બસમાં સ્ત્રીઓ અને અપંગો માટે બેઠકની અલગ વ્યવસ્થા એ સમાનતાનો ભંગ નથી. હવે સમાનતાના પ્રકારો જોઈશું મિત્રો. તો સમાનતાના પ્રકારમાં પહેલો પ્રકાર કુદરતી સમાનતા. તો કુદરતે મનુષ્યોને સમાન બનાવે છે. તેથી જાતિ, રંગ, જ્ઞાતિ, લિંગ, જન્મ કે ધર્મને આધારે તેમની વચ્ચે ભેદ પાડી શકાય નહીં, એવો કુદરતી સમાનતાનો અર્થ છે. રાજકીય ચિંતક હોવા એવા હોબ્સ, લોક અને રૂસોએ કુદરતી સમાનતાના ખ્યાલનું ભારે સમર્થન કર્યું છે. મિત્રો, વિભાગ બીના અંદર પ્રશ્ન પૂછી શકે કે કયા ચિંતકોએ સમાનતાના ખ્યાલનું સમર્થન કર્યું છે? તો હોબ્સ, લોક અને રૂસો. અથવા વિભાગ સીમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કુદરતી સમાનતા એટલે શું? તો આટલો મુદ્દો જ લખવાના, જે પોઈન્ટો છે એટલા લખવાના. કુદરતી સમાનતાનો અર્થ એ નથી કે મનુષ્ય વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ આ કુદરતી તફાવતો સામાજિક ભેદભાવનો આધાર બનવા જોઈએ નહીં, જેમ કે સ્ત્રી પુરુષ. નંબર 2માં જોઈએ મિત્રો તો સામાજિક સમાનતા. તો સમાજના સભ્ય તરીકે તમામ મનુષ્યોને કેટલાક પાયાના હકો સમાનપણે મળે છે, એવો સામાજિક સમાનતાનો અર્થ છે. સામાજિક
સમાનતા સ્થાપવા ભારતના બંધારણે અસ્પૃશ્યતાવાળું વર્તન દાખવવું એને ગુનો ગણ્યો છે. બરાબર, કોઈની સાથે તમે ભેદભાવ કરી શકતા નથી. અમેરિકામાં ગુલામીની પ્રથા કાયદેસર રીતે નાબૂદ કરી અશ્વેત લોકોને સમાનતાનો હક અપાયો છે, એટલે કે જે શ્યામવર્ણા છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં સ્ત્રીઓને લાંબી લડતને અંતે સમાનતાનો હક મળ્યો છે. ભારતમાં રાજારામ મોહન રાયથી શરૂ કરી ગાંધીજી અને ડૉક્ટર BR આંબેડકર જેવા અનેક મહાનુભાવોએ સામાજિક સમાનતા માટે પ્રયત્નો કરેલા છે. શિક્ષણ એ સામાજિક સમાનતા માટે જાગૃતિ લાવનારું મોટું સાધન છે. મિત્રો, નંબર 3માં જોઈએ તો રાજકીય સમાનતા. રાજ્યના નાગરિકોને જાહેર બાબતો કે જાહેર કાર્યોમાં તથા તેના નિર્ણય ઘડતરમાં ભાગ લેવાની તકની સમાનતા એ રાજકીય સમાનતા છે. નાગરિકો વાણી અને લેખન સ્વાતંત્ર્ય દ્વારા જાહેર બાબતો અંગે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. તેઓ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા મત આપવાની, ઉમેદવારી કરવાની, રાજ્યની નોકરીઓમાં સમાન લાયકાતને આધારે તકની સમાનતાનો હક ધરાવે છે. ત્યારે તે રાજકીય સમાનતાને મૂર્તિમંત કરે છે. આવી સમાનતા લોકશાહી વિશેષ આપી શકે છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સ્વતંત્ર ભારતની લોકશાહી માટે કહેલું, હવે બધા રાજા છે અને બધા પ્રજા છે. મિત્રો, આ પણ વાક્ય પૂછાઈ શકે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતની લોકશાહી માટે કહેલું કયો વાક્ય? તો હવે બધા રાજા છે અને બધા પ્રજા છે. નંબર 4માં જોઈએ મિત્રો તો આર્થિક સમાનતા. આર્થિક સમાનતાનો અર્થ એટલે પ્રત્યેક વ્યક્તિને તેની મૂળભૂત જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષી શકે તેવી પરિસ્થિતિ કરી શકીએ. દેશના અર્થતંત્રમાં સામેલ થવાની અને તેના દ્વારા પર્યાપ્ત આર્થિક જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો સૌનો સરખો હક આર્થિક સમાનતાને વ્યક્ત કરે છે. આર્થિક સમાનતા સિદ્ધ કરવા, સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવા રાજ્ય કાયદા ઘડે છે અને સામૂહિક સંપત્તિનો ઉપયોગ સૌના ઉત્કર્ષ માટે થાય તે બાબત ઉપર ભાર અપાય છે. પ્રોફેસર લાસ્કીના શબ્દોમાં જોઈએ તો આર્થિક સમાનતા એટલે આવકની સમાનતા કે વર્તનની એકરૂપતા નહીં. આર્થિક સમાનતા આખરે તો અમુક હદ સુધી સમથળ કરવાની પ્રક્રિયા છે. ભારતમાં ખેડે તેની જમીન ટોચ મર્યાદાનો કાયદો અને શ્રમિકોને પૂરતા વેતનના કાયદા આર્થિક સમાનતા માટેના પ્રયત્નો છે. નંબર 5માં જોઈએ હવે તો કાનૂની સમાનતા. કાનૂની સમાનતાની માંગ સામંતશાહી પ્રથાના અત્યાચારો સામે 18મી સદીમાં ઉઠીને કાયદા સમક્ષની સમાનતા અને કાયદાના સમાન રક્ષણની વાત કરે છે. કાયદાની નજરે પૈસાદાર કે ગરીબ સૌ સમાન છે. કાયદાની સમાનતાનો અર્થ એ નથી કે બધા લોકો માટે સમાન કાયદા હોય. કાયદો બુદ્ધિયુક્ત ભેદ પાડે છે. જેમ કે રાજ્ય
શ્રમિકો, ખેતમજૂરો, બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોના હિતોને ધ્યાનમાં લઈને કાયદા ઘડી શકે છે. કાયદાનું શાસન એ કાનૂની સમાનતાનો પાયો છે. કાનૂની સમાનતાને અદાલતમાંથી ન્યાય મેળવવાની સમાન તક સાથે અને અદાલતની તટસ્થતા સાથે સંબંધ છે. છેલ્લો પ્રકાર જોઈએ, નંબર 6, તો રાષ્ટ્ર વચ્ચેની સમાનતા. તો આંતરરાષ્ટ્રીય કાયદાની નજરે વિશ્વના તમામ રાજ્યો સમાન છે. વ્યવહારમાં અમેરિકા વિશ્વની વિરાટ સત્તા છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન યુએનના સભ્ય પદ માટે સાર્વભૌમત્વની સમાનતાનો સ્વીકાર થયો છે. યુએનની મહાસભામાં પ્રત્યેક સભ્ય રાષ્ટ્ર સમાન પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રત્યેક સભ્ય રાજ્ય તેમાં એક જ મત આપી શકે છે. અહીંયા મિત્રો આપણે જોયું કે વચ્ચે એક પોઈન્ટ રહી ગયેલો હતો કે સ્વતંત્રતા અને કાયદા વચ્ચેનો સંબંધ જણાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે વિભાગ ડીમાં. તો આ રીતનું હોય છે કે આપણે આગળ વિચાર કરીએ તે પ્રમાણે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સામાજિક જીવનમાં જ વ્યક્તિના સ્વાતંત્ર્યની સાર્થકતા સમાયેલી છે. સમૂહ જીવન વ્યવસ્થા માગે છે. આ વ્યવસ્થા માટે રાજ્ય સંસ્થાનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. રાજ્ય શાસન માટે કાયદાનો વિકાસ કર્યો છે. રાજ્યના સભ્ય તરીકે નાગરિકે કાયદાની મર્યાદામાં સ્વતંત્રતાનો ઉપભોગ કરવાનો હોય છે. કાયદા પાલનથી વ્યક્તિ પોતે સ્વતંત્રતા ભોગવી શકે છે અને બીજાને સ્વતંત્રતા ભોગવવા દઈ શકે છે. રાજ્યના આ કાયદાની મર્યાદા સામે વ્યક્તિવાદીઓએ અવાજ ઉઠાવ્યો કે રાજ્ય ઓછામાં ઓછા નિયંત્રણો મૂકવા જોઈએ. રાજ્ય લોકસંમતિથી કાયદાઓ ઘડે તેવી વ્યક્તિવાદીઓ જણાવે છે. આમ વ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે અને તેના સંવર્ધન માટે વત્તે ઓછે અંશે કાયદો અને વ્યવસ્થા જરૂરી છે અને તે માટે રાજ્ય જરૂરી છે. હવે સ્વતંત્રતાનું હકારાત્મક અને નકારાત્મક પાસું. તો મિત્રો એ હકારાત્મક અને નકારાત્મક પાસું આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, પણ હકારાત્મક પાસું અને નકારાત્મક પાસું પ્રશ્ન પૂછાય તો આ રીતના પોઈન્ટો પાડીને એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે અહીંયા આપણે જોઈશું કે હકારાત્મક અને નકારાત્મક સમાનતા. તો સમાનતાની વ્યાખ્યામાંથી હકારાત્મક અને નકારાત્મક એમ તેના બે પાસા ઉપસે છે. હકારાત્મક સમાનતા એ છે કે કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યક્તિને તેના વિકાસની સમાન તકો મળી રહે. હકારાત્મક સમાનતા ન્યાયના ખ્યાલની સાથે સુસંગત છે. જેમ કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીને સરકારી નોકરીઓમાં અપાયેલ અનામતની વ્યવસ્થા એ હકારાત્મક સમાનતા છે. જ્યારે નકારાત્મક સમાનતાનો અર્થ એ છે કે કેટલાક લોકોના હાથમાં જમીન અને સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવા સરકાર નિષેધાત્મક કાયદા બનાવે છે. આવી નિષેધાત્મક વ્યવસ્થા
સમાનતાનો ભંગ થતો અટકાવવા માટે હોય છે. હવે મિત્રો અહીંયા જોઈએ સમાનતાના પ્રકારો આપણે જોઈ ગયા. હવે સમાનતા અને સ્વતંત્રતા વચ્ચેનો સંબંધ. તો સ્વતંત્રતા અને સમાનતાના સંબંધ અંગે અભ્યાસોમાં એક મત નથી. કેટલાક માને છે કે સ્વતંત્રતા અને સમાનતા એકબીજાના વિરોધી ખ્યાલ છે, જ્યારે બીજા કેટલાક માને છે કે સ્વતંત્રતા અને સમાનતા એકબીજાના પૂરક ખ્યાલ છે. જે અભ્યાસો સ્વતંત્રતા અને સમાનતાને પરસ્પર વિરોધી માને છે, તેમના મતે સમાનતા માટે કેટલાક નિયંત્રણો મૂકવા જરૂરી છે અને નિયંત્રણો સ્વતંત્રતાના ખ્યાલની વિરુદ્ધ છે. તેમના મતે મિલકતનો હક એ કુદરતી છે, તેના ઉપર નિયંત્રણો મૂકી શકાય નહીં. સમાનતા લાવવા રાજ્યની સત્તામાં વધારો કરવો પડે છે, જે સ્વતંત્રતાની વિરોધી છે. કેટલાક અભ્યાસોનું માનવું છે કે સ્વતંત્રતા અને સમાનતા પરસ્પર વિરોધી નથી. તેમના મતે સમાનતા વિના વિશેષાધિકારો ઊભા થાય છે. જે સ્વતંત્રતા વિરોધી છે તેઓ એમ પણ કહે છે કે આર્થિક જરૂરિયાતના અભાવમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. આમ સ્વતંત્રતા અને સમાનતા પરસ્પર પૂરક છે. વ્યક્તિના વિકાસ માટે બંને જરૂરી છે. આમ છતાં સ્વતંત્રતાના ભોગે સમાનતા લાવવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. એ બાબત પૂર્વ સામ્યવાદી દેશોના અનુભવે પુરવાર કરી છે. મિત્રો, હવે સામાજિક ન્યાય પ્રશ્ન વિભાગણીમાં પૂછાઈ શકે, તો એને જોઈશું આપણે. ન્યાયની ભાવના માનવ સમાજમાં પ્રાચીન સમયથી જોવા મળે છે. તેથી જ ન્યાય અંગેનું ચિંતન પણ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયથી થયેલું જણાય છે. સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો આગ્રહ રખાયો છે. મૂળભૂત હકોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયું છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સામાજિક ન્યાયની સ્થાપના થાય તે માટેનો આગ્રહ છે. આ સંદર્ભમાં ન્યાયતંત્રે કેટલાક ચુકાદાઓ પણ આપ્યા છે. ઉપરાંત ન્યાયના સિદ્ધાંતના આધુનિક ચિંતક જ્હોન રોલ્સ, જેમણે રાજ્યના કાયદાથી સમાજના વંચિત વિભાગોની વધુ તરફેણને ન્યાય કહ્યો છે, એવી હકારાત્મક સમાનતા માટેની વિશેષ સંભાળની નીતિનો ભારતે સ્વીકાર કર્યો છે. સમાજના પાછળ રહી ગયેલા સમૂહો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સ્થાનિક સરકારો, ધારાસભા અને સંસદમાં અનામત બેઠકો રખાઈ છે. 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ હવે મૂળભૂત હક તરીકે સ્વીકારાયો છે. સ્ત્રીઓને માત્ર સુરક્ષા જ નહીં, તેને આત્મનિર્ભર બનાવવા પગલાં લેવાઈ રહ્યા છે. 73માં અને 74માં બંધારણીય સુધારાઓ અનુક્રમે પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સરકારોમાં સ્ત્રીઓને 33% અનામત બેઠકો આપી છે. ગુજરાતમાં વર્ષ 2015થી આ સ્ત્રી અનામત બેઠકો
33%થી વધારી 50% કરાઈ છે. મિત્રો, આ વિકલ્પોમાં વિભાગ બી અથવા સીમાં પૂછાઈ શકે છે. સાચર સમિતિના અહેવાલમાં મુસ્લિમ અને ખ્રિસ્તી લઘુમતી લોકોમાં પણ પાછળ રહી ગયેલા લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી માટે ભલામણ થઈ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પંચાયતી રાજની સામાજિક ન્યાય સમિતિ દલિતોને સામાજિક ન્યાય અપાવવા સક્રિય છે. દિલીપસિંહ ભુરિયા સમિતિની ભલામણોના અમલ સાથે આદિવાસી સમૂહના હિતોની સુરક્ષા માટે પંચાયતી રાજમાં સુધારા કરાયા છે. મિત્રો, વિકલ્પના અંદર પૂછાય છે દિલીપસિંહ ભુરિયા સમિતિ. આમ ભારતમાં સામાજિક ન્યાય સમાજના જરૂરિયાતવાળા પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે કાળજી લેવાઈ રહી છે. આમ છતાં આ ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. મિત્રો, આ બીજો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. એમાં સ્વતંત્રતા અને સમાનતાના પ્રશ્ન વિભાગ ડી અને વિભાગ ઈમાં પૂછાઈ શકે છે અને એના અંદર વિભાગ એ બી સીમાં વિકલ્પો પણ પૂછાઈ શકે છે. ધન્યવાદ.